નમસ્કાર દર્શક મિત્રો, ICRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર તબલાવાદકનું મોત। બાઇક ચાલક તબલાવાદક રોડ પર પટકાતા એસટી બસનું ટાયર ફરી વળતા મોત। અકસ્માતને લઈ પરિવારજનો ઘટના સ્થળે। મનસુખ વસાવાએ ફરી એકવાર અધિકારીઓ પર કર્યા ગંભીર આક્ષેપ। આડેધડ દોડતા માટીના ડમ્પરો સામે આંદોલનની આપી ચીમકી। અંકલેશ્વર પંથકમાં અંદાડા ગામે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ ઠંડા પ્રદેશમાં થતા ફળોનું કરાયું ઉત્પાદન। 50 છોડનું વાવેતર દરમિયાન 20 છોડના થયા માવજત। ખેડૂતને ઘી કેળા। પાલઘરમાં ટ્રેનના ડબ્બા ખરી પડતા ભરૂચ અંકલેશ્વરના રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા। અંકલેશ્વર ખાતે 1700 થી વધુ મુસાફરોને એસટી બસ સહિત વિવિધ વાહનોમાં રવાના કરાયા। ભરૂચમાં સગીરે તેના મિત્ર સાથે મળી મોજશોખ પૂરા કરવા ચોરીને આપ્યો અંજામ। બંધ મકાનમાં 9 લાખ રૂપિયાની ચોરી પર હાથ ફેરો કર્યો। મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ। અંકલેશ્વર હાઈવે ઉપર ટેમ્પામાંથી કપડાઓની ઉડાઉડથી વાહન ચાલકો ચિંતામાં। રોડ ઉપર કપડા ઉડતા જોઈ વાહન વ્યવહાર ખોરવાયો। પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે। બિકાનેર દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર રોકવામાં આવી છે। ભરૂચ અંકલેશ્વરના રેલવે સ્ટેશન ઉપર સંખ્યાબંધ ટ્રેનો રોકવામાં આવતા લોકો અટવાયા હતા। ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ઘણી ટ્રેનો રોકવામાં આવતા મુસાફરો અટવાઈ ગયા હતા। અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાની કામગીરી પણ બિરદાવવા લાયક છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર રાણપુર એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી છે, જેના પેસેન્જરો માટે અંકલેશ્વર વહીવટી વિભાગના મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ સાથે પેસેન્જરોને એસટી બસ દ્વારા પણ સ્ટેશન નજીક એટલે કે સુરત, વાપી, વલસાડ સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવતા 1700 જેટલા પેસેન્જરોને અંકલેશ્વર ખાતેથી ઉતારવામાં આવતા લક્ઝરી બસો અને એસટી બસો મારફતે મુસાફરોને તેમના સ્થળોએ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા। તો ઘણા મુસાફરો રોડ ઉપર રઝળતા પણ જોવા મળ્યા હતા, પરંતુ તંત્રની કામગીરી આવા સમયે બિરદાવવા લાયક માનવામાં આવે છે। हाँ सर, मैं राजस्थान से आया हूँ, सोमेश्वर से। मैं जा रहा हूँ बांद्रा, परंतु इधर गाड़ी खराब हुई है। मतलब जो पालघर में जो घटना हुई है उसकी वजह से इधर हमको अंकलेश्वर में उतार दिया गया है। तो इधर बहुत परेशानी है, हमको बस की वगैरह सुविधा अभी तक मिली नहीं है बराबर, और इधर खाने पीने की भी कोई सुविधा नहीं है सर। अब बहुत तकलीफ में, कुछ कीजिए हमारे लिए। मेरा नाम संगीता परियार है। हम लोग फालना से बोरीवली जा रहे थे, पर कुछ कारण से पालघर में वो एक्सीडेंट की वजह से ट्रेनें लेट चल रही थी, तो रास्ते में बहुत प्रॉब्लम हुई, बच्चे सामान बहुत प्रॉब्लम हुई। पर अभी यहाँ पे आने के बाद खाने की, नाश्ते की, पानी की सुविधा अच्छी हुई और बस की भी सुविधा दी गई है। इसलिए बलकेश्वर अंकलेश्वर उतारा है, वहाँ पे अच्छा किया, सब सुविधा अच्छी दी गई। आपको सुविधा कुछ दी जा रही है? हाँ, नाश्ते की, पानी की सुविधा दी जा रही है और बसें भी है, उससे में भी हम जा रहे हैं। ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજી ખોડિયાર માતાના મંદિરે મહાકાળી માતાજી, સિંધવાઈ માતાજી, મોગલાઈ માતાજી, મેલડી માતાજી આમ આહિર સમાજના 5 અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના 5 દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। 11 વર્ષ પૂર્ણ થતા 11મો પાટોત્સવનું આયોજન કરવામાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 200 સ્થળોએ 7 થી 15 વર્ષના બાળકો માટે સમર સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના વિવિધ 5 સેન્ટરો ઉપર 5000 જેટલા બાળકો ઉત્સાહ ઉલ્લાસ સાથે ભાગ લીધો છે। સમર વેકેશન દરમિયાન બાળકોના રમતગમતની પ્રવૃત્તિ સાથે માનસિક શારીરિક વિકાસ સાથે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિને પણ જળવાઈ રહે તે માટે ગાયત્રી મંત્ર તેમજ ગીતાજીના શ્લોકનું પઠન સાથે સાથે બાળકોને હળવા યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, પૌષ્ટિક આહાર અને સાત્વિક આહાર જેવો જોઈએ તેવું જ્ઞાન આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ઓર્ડિનેટર ભાવિનીબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં હતું। આ બાબતે કોચ
બિનિતાબેન પ્રજાપતિએ પણ કહ્યું હતું કે સમર કેમ્પોમાં ભરૂચમાં આવેલા નર્મદાનગર જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શ્રવણ ચોકડી, મંગલદીપ સોસાયટી સેન્ટર તથા આત્મીય સંસ્કાર ધામ અને અંકલેશ્વર બ્રહ્મકુમારી સેન્ટર કુલ મળી 5 સેન્ટરો ઉપર 500 જેટલા બાળકો અને વાલીઓએ ભાગ લઈ ગાયત્રી મંત્ર, ગીતાજીનો શ્લોક પઠન, હળવા યોગ આસન સહિત વિવિધ કેમ્પોમાં લાભ લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના સ્ટાફે પણ તાત્કાલિક સલામતીના ભાગરૂપે વોર્ડના દર્દીઓને બહાર ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ગેસ પુરવઠા બંધ કરી લીકેજ બંધ કરાયું હતું. ઝઘડિયામાં સેવા રૂરલ હોસ્પિટલ આવેલી છે, જેમાં તેમની નવી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. જેસીબી મશીન વડે કામગીરી કરાતી વખતે જ મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઇનમાં વાગી જતા ગેસ લાઇન લીકેજ થઈ હતી, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે સેવા રૂરલ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે દર્દીઓની સલામતીના ભાગરૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢી લાવવામાં આવ્યા હતા. આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવી ટેકનિકલ ટીમને લઈને સ્થળ ઉપર કામગીરી કરતી. ગુજરાત ગેસ કંપની ટીમે પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપલાઇનની રિપેરિંગની કામગીરી કરી હતી. ટીમે લીકેજ બંધ કરાવ્યા બાદ પુનઃ હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં મારુતિ સુઝુકી નેક્સોના શોરૂમના મેનેજર સંજય રામચંદ્ર સાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અમારા શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે આમોદના કેળવાડા ગામનો જુબેર અયુબ સૈયદ નોકરી કરતો હતો અને તેને શોરૂમમાં આવેલા ગ્રાહક દિનેશ ઠાકોર ગોહિલને બલેનો 4 ગાડી પણ બતાવી હતી અને ગ્રાહકને ગાડી પસંદ પડતા બુક કરાવી હતી અને તેની ડિલિવરી 16/1/2024ના રોજ આપવાની હોય, જેથી બુક કરાવેલ 4 ગાડીનું પણ પેમેન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ પણ આપી દીધા હતા. જરૂરી ચકાસણી પણ થઈ ગઈ હતી. ગ્રાહકે ચૂકવેલી રકમના પેમેન્ટની ખાતરી કરતા ગ્રાહકે ડાઉન પેમેન્ટ સહિત અન્ય રકમોની ચૂકવણી ગૂગલ પેથી આરોપી જુબેર અયુબ સૈયદને ચૂકવેલ હોય, જેના સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેથી શોરૂમમાં નોકરી કરતા જુબેર અયુબ સૈયદે રસીદો પણ આપી હતી, પરંતુ રસીદો પણ નકલી હોવાનું ફલિત થતા શોરૂમમાં નોકરી કરતા જુબેર અયુબ સૈયદે શોરૂમ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ રસીદો પણ આપી હોવાનો ગુનો દાખલ કર્યો. સી ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 409, 420, 465, 467, 468, 471 મુજબ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી સેલ્સ એક્ઝિક્યુટિવ જુબેર અયુબ સૈયદની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર ચાલુ ટેમ્પામાંથી વેસ્ટ કપડાઓનો જથ્થો રોડ ઉપર ઉડતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. માર્ગ ઉપર કપડાનો જથ્થો પડતા જ વાહન વ્યવહાર ઉપર અસર થઈ હતી. ટેમ્પા ચાલકે કપડાનો જથ્થો પુનઃ ટેમ્પામાં ઉઠાવી ભરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેમ્પામાં રહેલા કપડાનો જથ્થો કોઈ પણ જાતના રસ્સી બાંધ્યા વગરનો હોવાના કારણે રોડ ઉપર ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. પરંતુ આ ટેમ્પો ચાલક સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. સામાન્ય રીતે કપડાનો જથ્થો જો ટેમ્પામાં લઈ જવાતો હોય તો તેને બાંધીને લઈ જવાની ફરજ હોવી જોઈએ, પરંતુ તે પ્રકારે ન લઈ જવામાં આવતા ટેમ્પામાં રહેલા કપડાનો જથ્થો રોડ ઉપર ઉડતો જોવા મળ્યો હતો, જેને કારણે વાહન ચાલકો અચંબામાં મુકાઈ ગયા હતા. ભરૂચના આંગણે શ્રી કેદારનાથ મહાદેવ મંદિરનો 5મો પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કેદારનાથ મહાદેવ મંદિરના ઉત્સવમાં સહભાગી થવા માટે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. યજ્ઞનો પ્રારંભ 28/5/2024ને મંગળવારના રોજ સવારે કરવામાં આવ્યો હતો. ભજનનો પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રંગકસુંબો ડાયરો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં અભયસિંહ રાઠોડ, હરિસિંહ સોલંકી, રાધાબેન વ્યાસ લોક ગાયિકાએ પણ રમઝટ બોલાવી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. માત્ર સરકારી એસટી બસો જ પસાર થઈ રહી છે, પરંતુ બસની પણ 40ની સ્પીડ લિમિટ નક્કી કરવા છતાં પૂરપાટ ઝડપે એસટી બસો નીકળી રહી છે, જેના કારણે અકસ્માતો યથાવત રહ્યા છે. આવો જ એક કિસ્સો બપોરના સમયે નર્મદા મૈયા બ્રિજ ઉપર થયો છે, જેમાં ભરૂચના ન્યૂ આનંદનગર સોસાયટીમાં રહેતા નિખિલ જયદીપ સોલંકી અંકલેશ્વર ખાતે તબલા વગાડવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચ કસક
નજીકથી નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફ પસાર થયો હતો તે દરમિયાન નિખિલ સોલંકી પોતાની સાથે તબલાઓ લઈને મોટરસાઇકલ ઉપર પસાર થતો હતો. રિક્ષા સાથે અથડાયા બાદ તેઓ રોડ પર પટકાતા પાછળથી પૂર ઝડપે આવેલી સરકારી બસના ટાયર નિખિલ સોલંકીના માથા ઉપર ચડી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ એસટી બસ ચાલકે પણ માનવતાની દ્રષ્ટિએ પણ પોતાની એસટી બસ ઊભી ન રાખી અને પૂરપાટ ઝડપે પોતાની એસટી બસ લઈને રફુચક્કર થઈ ગયો હતો. એસટી બસના ટાયર તબલાવાદકના માથા ઉપરથી પસાર થઈ જતાં તેનું માથું ફૂટ્યું હતું અને માંસના લોચા પણ રોડ પર રઝળતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે. અંદાડા ગામના ખેડૂતે કાશ્મીરી હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો. 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 સફરજનના છોડ લાવી વાવેતર કર્યું હતું. 20 જેટલા છોડનો ઉછેર થતાં હાલમાં સફરજનનો પાક સારો થયો છે. સફરજન ઠંડા પ્રદેશમાં થતું ફળ છે અને ભારતમાં કાશ્મીરી અને હિમાચલ પ્રદેશમાં તેની સૌથી વધારે ખેતી થાય છે. ગરમ પ્રદેશમાં તેની ખેતી કરવી મુશ્કેલ છે, પણ અંકલેશ્વરના અંદાડાના ખેડૂતે સફરજનની ખેતી કરી છે. શશિકાંત પરમાર પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો વિચાર કર્યો હતો. સફરજનની આ નવી પ્રજાતિની 40 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે. તેઓ 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 જેટલા સફરજનના છોડ લાવ્યા હતા અને તેની વાવણી કરી હતી અને તેમણે માત્ર પાણી પીવડાવીને જ માવજત કરી હતી. હાલમાં 50 પૈકી 20 જેટલા છોડોનો ઉછેર થયો છે. 3 વર્ષ બાદ હાલમાં 5 થી 6 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે. આ સફરજનના છોડ ઉપર ફૂલ અને પછી ફળ બેઠા ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થયો હોવાનો વિશ્વાસ બંધાઈ ગયો છે. અંકલેશ્વરમાં ખેડૂતો ખારેક, ફણસ, એપલ, બોર, તાઇવાન, જમરૂખ, સ્ટ્રોબેરી, લીલા અંજીર અને હવે તો સફરજનની ખેતી તરફ વળ્યા છે. આ ઉપરાંત ગુલાબી, કોબીજ, સિમલા મરચાં, જરબેરા, ઓર્ચિડ સહિતના ફૂલોની પણ ખેતી કરે છે. ઔદ્યોગિક જિલ્લો હોવાથી પ્રદૂષણની બૂમો વચ્ચે પણ ખેડૂતો ખેતીની આધુનિક પદ્ધતિઓ તરફ વળી સફળતા મેળવી રહ્યા છે. શશિકાંત પરમારે કહ્યું હતું કે વર્ષ પૂર્વે સફરજનની ખેતી કરવાનો વિચાર આવતા તપાસ કરતા કચ્છમાં સફરજનની ખેતી થતી હોવાની માહિતી મળી હતી. સફરજનને ઠંડા પ્રદેશનું ફળ ગણવામાં આવે છે, પણ તેને ગરમ પ્રદેશમાં ઉગાડવું કઠિન હતું. બેંગ્લોરથી રોપા લાવીને વાવેતર કર્યું, માત્ર પાણીથી જ તમામ છોડોનો ઉછેર કર્યો છે અને હવે સફરજન લાગ્યા છે ત્યારે તેને સ્થાનિક બજારમાં વેચવાનો પણ અમારો પ્રયાસ રહેશે તેમ પણ તેઓએ કહ્યું હતું. મનસુખ વસાવા ફરી એકવાર અધિકારીઓ ઉપર આક્ષેપબાજીમાં વિવાદમાં આવ્યા છે. મનસુખે કહ્યું છે કે લોકો જણાવી રહ્યા છે કે ઝઘડિયા તાલુકામાં ચાલતા ઓવરલોડેડ રેતીના વાહનો બાબતે ડીડીઓ, ટીડીઓ, આરટીઓ, ભૂસ્તર વિભાગ તથા રાજપારડી તથા ઉમરલા પોલીસની મિલીભગતથી ચાલે છે. ઓવરલોડ વાહનોના કારણે રાજપારડી, ઉમરલા તથા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રાજપીપળાથી લઈ ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે. આ બાબતે તેમણે કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું, પણ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કરી નાખ્યો છે. જો આ વિસ્તારમાં ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી ચીમકી આપી દીધી છે અને અધિકારીઓને ભ્રષ્ટાચાર ગણાવી દીધા છે. ત્યારે ફરી એકવાર મનસુખ વસાવા અધિકારીઓ સામે આક્ષેપબાજીમાં મેદાનમાં ઉતર્યા છે. ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે. એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે, જોઈન્ટ સાથે જોડાયેલી છે. ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે. આ બંને ગ્રામ પંચાયત લોકો ખૂબ હેરાન છે. રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે, એના કારણે ખૂબ હેરાન થાય છે. ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે, કારણ કે પહેલી વખત એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે. નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે. આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રને, તાલુકા વહીવટી તંત્રને, મામલતદાર હોય, પીએસઆઈ હોય કે ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે, છતાં પણ કોઈક ને કોઈ કારણ છે એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે. બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે રોકટોક આ ચાલે છે. ના પાઇપલાઇન તૂટી ગઈ, પીવાના પાણીનો પ્રશ્ન
ટીવી મીડિયામાં આવે છે, લોકલ સોશિયલ મીડિયામાં આવે છે, છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા હોય. ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે. ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી. તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે. રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે. સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર વહેલી સવારે એક ટ્રક નંબર MH48CB 3441માં માલ સામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ભરૂચ પટેલની વાડી સામે આવેલા બ્રિજ પરથી પહોંચતા જ પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતા અન્ય કોઈ વાહન સાથે ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં ટ્રકનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા રેસ્ક્યુ કરવાની ટીમ પણ દોડી આવી હતી. ફાયરની ટીમે અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે તેને માથાના પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નિર્દોષ બાળકો સાથે આશરે 30 જેટલા લોકોએ અકુદરતી અગ્નિકાંડની જ્વાળામાં બળીને અકાળે મૃત્યુ પામ્યા છે. બીજા લોકો પણ ગંભીર છે અને લાપતા પણ છે. આવા બનાવોને છાસવાડે ગુજરાત રાજ્યમાં બનતા રહ્યા છે, જેને સમગ્ર ગુજરાતમાં લોકો વખોડી રહ્યા છે. ત્યારે ભરૂચના સ્ટેશન ખાતે પણ વિવિધ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં પણ બામસેફ ઇન્સાફ BMG સંગઠન દ્વારા પણ રાજકોટની ઘટનાને વખોડીને કેન્ડલ માર્ચ થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં બેચર રાઠોડ સહિતના સંગઠનના વિવિધ હોદ્દેદારો પણ જોડાઈ ગયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર તબલા વાદકનું મોત. બાઇક ચાલક તબલા વાદક રોડ પર પટકાતા ST બસનું ટાયર ફરી વળતા મોત. અકસ્માતને લઈ પરિવારજનો ઘટના સ્થળે. મનસુખ વસાવાએ ફરી એકવાર અધિકારીઓ પર કર્યા ગંભીર આક્ષેપ. આડેધડ દોડતા માટીના ડમ્પરો સામે આંદોલનની આપી ચીમકી. અંકલેશ્વર પંથકમાં અંદાડા ગામે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ ઠંડા પ્રદેશમાં થતા ફળોનું કરાયું ઉત્પાદન. 50 છોડનું વાવેતર દરમિયાન 20 છોડના થયા માવજત. ખેડૂતને ઘી કેળા. પાલઘરમાં ટ્રેનના ડબ્બા ખરી પડતા ભરૂચ અંકલેશ્વરના રેલવે સ્ટેશનમાં મુસાફરો અટવાયા. અંકલેશ્વર ખાતે 1700 થી વધુ મુસાફરોને ST બસ સહિત વિવિધ વાહનોમાં રવાના કરાયા. ભરૂચમાં સગીરે તેના મિત્ર સાથે મળી મોજશોખ પૂરા કરવા ચોરીને આપ્યો અંજામ. બંધ મકાનમાં 9 લાખ રૂપિયાની ચોરી પર હાથ ફેરો કર્યો. મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ. અંકલેશ્વર હાઈવે ઉપર ટેમ્પામાંથી કપડાઓની ઉડાઉડથી વાહન ચાલકો ચિંતામાં. રોડ ઉપર કપડા ઉડતા જોઈ વાહન વ્યવહાર ખોરવાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.